કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર એવું કહેવાય છે કે, અને તે સાચું પણ છે કે અભિમાન, અહંકાર તો રાજા રાવણનો પણ નહોતો ટક્યો. આપણે તો એક સામાન્ય મનુષ્ય જ છીએ. મારા મિત્રો, આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે અહંકાર, ઈગો. તે વ્યક્તિનો અહંકાર જ છે કે જે વ્યક્તિને સાચા લક્ષ્યોથી ભટકાવે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે અહંકારની છે, ઈગોની છે. વ્યક્તિ જ્યારે ગૌરવ અને અહંકાર વચ્ચેની પાતળી ભેદરેખાને સમજતો નથી ત્યારે ચોક્કસ જ અભિમાનને અહંકારમાં રાચે છે. ને એ વાત સાચી જ છે કે જે વ્યક્તિમાં અહંકાર આવી જાય છે તે વ્યક્તિ ચોક્કસ જ સાચા રસ્તેથી ભટકી જાય છે. અહંકાર, અભિમાન તો મોટા લોકોના, મોટા રાજરાજવાડાના, ઘણી બધી શક્તિશાળી વ્યક્તિઓના પણ નથી ટક્યા. એટલે અભિમાન, અહંકાર એક એવી સ્થિતિ છે કે જે મનુષ્યને, કે બહુ મોટા રાજા હોય તેમને પણ તેમના લક્ષ્યથી ભટકાવી દે છે. મારા મિત્રો, જો આપણે આપણા જીવનમાં કંઈ સારું અને સાચું પ્રાપ્ત કરવું હોય, સાચા રસ્તે કરવું હોય, તો આ જે પાતળી ભેદરેખા છે કે જે ગૌરવ અને અહંકાર વચ્ચે છે તેને સમજવી જરૂરી છે. તે એટલી આસાનીથી નહીં સમજાય, પરંતુ જો તેની ઉપર કામ કરીશું, એને સમજવાનો પ્રયાસ કરીશું તો ચોક્કસ જ આપણને તે ભેદ સમજાશે. પછી આપણું ફક્ત એક જ કામ રહે છે, અહંકાર અને ગૌરવ ની ભેદરેખા સમજીને તેને અનુકૂળ પગલાં આપણે ભરીશું. તે પ્રમાણે આપણે આગળ કામ કરીશું. બસ આટલું જ કરવાનું છે અને આગળ વધવાનું છે. તો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક પહોંચી શકીશું. થેન્ક યુ.